દીકરીનો રોલ ભજવી રહી છું. આ નાટકમાં મારો રોલ એક મોટા દીકરાનો છે. આ નાટકમાં મારો રોલ મોટી વહુનો છે. આ નાટકમાં હું નાની વહુ બની છું. આ નાટકમાં હું ગામનો વડીલ બની છું. જેમ મારું નામ છગનલાલ. આ નાટકમાં હું વકીલ બની છું. આ નાટકમાં હું ડિલિવરી ગર્લ બની છું. ટીન ટીન એ આવી. આવી ગયા તમે? હા, હું આવી ગયો. બેટા, તમારા સસરા આવ્યા, થોડું પાણી લાવજો. આપું છું. અરે રાગીણી બહુ, ઓ રાગીણી બહુ. હા બોલો. આ પાણીના કપ લઈ જાવ ને. હા લઈ જાઉં છું. બેટા, થોડી ચા પણ લેતા આવજો ને. અરે બહુ બેટા, લો જો, કપ લઈ જાજો. જા લઈ આવ. કેટલા ઓર્ડર કરશે? એ હાલ આવી. આપણી વહુઓ તો દીકરી સમાન છે. તારી વાત તો સાચી છે. આપણી વહુઓ તો દીકરી સમાન છે. બધાની વહુઓ તો લગ્ન કરી આવે પછી મા બાપને તો વૃદ્ધાશ્રમમાં જ પહોંચાડી દેતી હોય છે. હા, તું સાચું કે છે. અરે આ ડોશી અને ડોહાનો તો ત્રાસ થઈ ગયો છે. હા, તારી વાત તો કેવી સાચી છે. આખો દિવસ ઓર્ડર કર્યા જ કરે છે. જાણી કે આપણે તેના નોકર. બેટા, અમને પણ નાસ્તો આપી દો ને થોડો. આજે તો ચાલ આપણે કહી જ દઈએ સાચી વાત. હા, આજે આપણે ડોશી અને ડોહાના આપણી મનની વાત આપણે કહીને જ રહીશું. હા ચાલ. શું આખો દિવસ અમને નોકર સમજ્યા છે કે શું? પણ બેટા, તમે આ શું કહો છો? તમે આ શું કહો છો? તમે શું આખો દાડો ઓર્ડર કરો છો? અમને દીકરી માન્યા છે કે નોકરાણી? અરે જે કહીએ ને સાચી જ વાત કહીએ છીએ. બેટા, કેમ કરો છો? બેટા દેખને તો ખરા. આટલો બધો બખાડો શેનો છે? આ ખાવા આપવા માટે અમને બોલે છે. તમે ઓર્ડર ઘણા કરો છો. પણ બેટા, વૃદ્ધાવસ્થામાં તમે નહીં સંભાળો તો કોણ સંભાળશે અમને? ઘડીક ચા, ઘડીક પાણી, આખો દિવસ ઓર્ડર શું કરતા હશો? હું પણ કેટલાક દિવસથી જોઈ રહ્યો છું, તમે ઘણા ઓર્ડર કરી રહ્યા છો. બેટા, હું વૃદ્ધ થઈ ગઈ, ચાલી નથી શકતી. આવો ને બોલે ને. આપણે તો આપણી વહુને કેવી માની હતી. હા, તારી વાત તો સાચી છે. આપણે આ વહુઓને તો દીકરી જેવી માની હતી, પણ આ દીકરીથી પણ કેવી નીકળી. પણ તમને શું કહું, મને તો મારું હૈયું, આજે મારું હૈયું તૂટી ગયું છે.
મારું પણ સાચી વાત છે તારી પણ. હા બોલો. એ ઠીક છે. ડોડોહા, દૂધ લઈ આવો. અને ડોશી તું શું જોવે છે? કચરો વાળ. પણ બેટા આટલી ઉંમરે અમારે કામ કરે અમે સારા નથી લાગતા. તું શું બેઠીને જોઈ રહી છે? કચરો વાળ. તમે શું બેઠા છો? દૂધ લેવા જાવ ને. હા જાઉં છું. બેટા. હેલો. અરે નાટક શું કરે છે? કચરો વાળવાનું કર. બેટા, હું ચાલી નથી શકતી. કચરો કેવી રીતે વાળીશ? ગામમાં પંચાયત કરતા ચાલી શકો છો તમે? બેટા, હું તો ઘરની બહાર જ નથી નીકળતી. કાકા તમે ક્યાં ગયા હતા? બેટા હું મંદિરે ગયો હતો. અને તમારી વહુઓ શું કરે છે? મારી એક વહુ ઘરના કામ કરતી હશે અને એક વહુ રસોડામાં રચતી હશે. એ સારું, હું જાઉં છું. સારું સારું. ટ્રીમ, ટ્રીમ. તમે આટલી વાર કેમ નથી આવવામાં? એ તો બાજુના છગનલાલ મળી ગયા હતા. તે વાતો કરવા ઊભો રહ્યો હતો. વાતો કરવા કે અમારી પંચાયત કરવા? બેટા એમાં શાની પંચાયત? સાચી જ વાત છે. અમારે જ પંચાયત કરતા હશો તમે. બેટા શું બેટા બેટા કરો છો? તને ખબર છે પેલા છગનલાલ મળ્યા હતા. તે કહેતા હતા કે તમે કેમ દૂધ લેવા આવ્યા હશો. મેં કીધું હું હમણાંથી બહાર ગયો નથી એટલે કીધું લાવ ને દૂધ લેતો આવ અને મંદિરે જતો આવું. તમે કેમ ખોટું બોલ્યા? હવે એમને થોડી ના ખબર છે કે આપણા ઘરમાં શું ચાલે છે. મારાથી ચલાતું નતું તો પણ મેં કચરો વાળે. કાંઈ નહીં, હવે આપણા નસીબમાં લખ્યું હશે ને તો થવાનું જ છે. આના કરતા તને ખબર નથી પડતી મારી જમીનને બાતલ કરી નાખી છે તે એની જમીન લીધી, મેં નથી લીધી. તારી વજહથી જ બગડી છે. મેં નથી બગાડી. તારી જમીન તે બગાડી છે. તારી વજહથી જ બગડી છે. તે મોટી જમીન લીધી તે કેમ લીધી? પણ બેટા તમે ક્યાં એકલા જ રહો છો? મારી વજહથી ઝઘડો થાય છે. સાચી વાત છે. નાને તમે એટલી ખરાબ જમીન આપી, મારા પર દોષ આપો છો. બેટા, મેં શું કર્યું? તમને પસંદ આવ્યું? તો અવાજ તારા દિયાને પૂછ. શું કર્યું દિયાને? દિયા કેવડા લાયક નથી. એક તો અમને અમારી જમીન બગાડી તો તમે અમારા ઉપર નામ આપો છો. આપણે કાઈ બગાડી નથી. એમને ખરાબ જમીન લીધી હતી. બેટા, અને તમારાથી વાત જ કરવી ખોટી છે. અમારી પણ નથી કરી. બેટા તમને સરખી તો જમીન આપી હતી. તમને મનગમતી જમીન આપી હતી. મને લાગે છે હવે આપણું ઘર નહીં ટકી રહે. બાપ દાદાનો છે. સાચી છે. ડોશી અને ડોહાના ખર્ચા અને બધું હું પાલન પોષણ કરું છું. તો તમે શું કરો છો? તમે કશું નથી કરતા. આખા ઘરનું કામ હું કરું છું. તું નથી કરતી, હું કરું છું. બધું કામ તો હું જ કરું છું ને. આ ડોશી ડોહાના ઓર્ડર તો હું પૂરા કરું છું. તમે બોલો ના, બધું કામ હું જ કરું છું. તમે પણ માફ મારો. બેટા, કેમ ઝઘડો તમારા બેટા કરો છો. બેટા, બંને ભાઈઓમાં ઝઘડો કરાવે હવે અમારામાં. શું થયું? ફરીથી તમે ઝઘડો કરવા લાગ્યા? તમારા મા બાપના લીધે. બેટા, કર્યું અમને હવે. અમે ક્યાં કર્યો છે ઝઘડો? શું દર વખતે આખો દિવસ તમને નોકર સમજીને રાખે છે. શું છે તમારે? એક તો સાની બાના બેહી નથી શકતા તમે ઘરમાં. સાચી વાત છે. બેટા, અમે ક્યાં એવું કીધું? હવે તો અમારા ઘરના ભાગલા જ જુએ છે. મારે પણ જુએ છે. બેટા, ના એવું નહીં કરશો.
બેટા તમે બંને રાજી હો ને તો હું આ ઘરના ભાગલા પાડવા તૈયાર છું. હા હું ડીલરને પણ બોલાવું. તમે શું કહો છો? પણ શું કરું, આ લોકો ઉઠી ઉઠીને ઝઘડા કરે તે સારા નથી લાગતા. તમે આ શું કર્યું? શું કરું, આ બંને દીકરા દરરોજ ઝઘડે છે. એના કરતા એમને ભાગલા આપી દેવા સારા. મને લાગે છે કે હવે આપણું આ સંયુક્ત હેલો. હા બોલો. તમે ડીલર છો? હા હું ડીલર છું. હું તમને કેવી રીતે મદદ કરી શકું? અમારે ઘરના ભાગલા પાડવાના છે, તમે સહી કરવા આવશો? હા જરૂર આવીશ. સારું. મેં ડીલરને બોલાવી દીધા છે. બેટા તમે એક લાગે છે ડીલર પણ આવી ગયા. બોલવાનો પણ મોકો ના આપ્યો. વેલકમ. આવો. થેન્ક યુ. કેમ છો, મજામાં ને? હા મજામાં. કેમ આટલા નિરાશ લાગો છો? કઈ નહીં બેટા. આમ જ તમે જે કામ આવ્યા છો ને એ જ કામ કરો. સારું, મને કોને ફોન કર્યો હતો? મેં કર્યો હતો. હવે આ ઘર કોને આપવાનું છે? આ ઘર મારા નામે થવાનું. જેનું તારા નામે થઈ જાય આ ઘર મારા નામે જ થશે. જેનું તારા નામે થઈ જાય. તમે કેમ ઝઘડો છો? તમે બેસી રહો. બેટા પણ બેટા તમે મત ઝઘડો. આ ઘર મારા જ નામે થશે. મોટી જમીન આપી, હવે શું થાય છે? તો તારે મોટી કંપની પણ છે ને જમીન. જમીન તારે મોટી છે, હવે આ ઘર મારા જ નામે થશે. મારા નામે થવાનું છે. આ ઘર તો અમે જ લઈશું. આ ઘરનું તમે લઈ જાઓ. આ ઘર અમે જ લઈશું. અમારે લેવાનું છે. બેટા તમે ઝઘડો મત. કરું છું. તારા પેલા મોટા પપ્પાનું ઘર છે ને એ પણ આવડું મોટું જ છે. તું આ લઈ ઘર લે. અમે લઈશું. નાનાને તે ઘર આપી દો. તું મોટો છે ને સમજ બેટા કેમ સાંભળો તો ખરી. આપણે નાનું ઘર લઈ લઈએ. ડોસી સાથે તો શું છૂટકો? હા એ વાત સાચી. શું છૂટકો? ડોસી અને ડોહાને તમારે રાખવાના છે. સાચી તો વાત છે. નાના અમે નથી. નાના અમે નથી રાખવાના ડોસા ડોસી. ખાલી મા-બાપને રાખવા માટે ઝઘડા કરી રહ્યા છો. તમે ચૂપ જ બેસો ને વૃદ્ધાશ્રમ મેલીને આવીશું. બેટા તમે આ તું બેટા નાની માની સહી કરો ને આ ઘર મારા નામે જ થવાનું છે. બેટા એક મા બાપને સાચવી નથી શકતા. નથી સાચવી શકતા તેથી તો ભાગલા પાડીએ છીએ. બેટા અરે નાના હતા ત્યારે અમે ઝઘડતા છો કે ના? આ માં મારી અને આ બાપ તારું. હવે તમે એમ કહો છો આ બાપ તારો અને આ માં તારી? હા અમે ઝઘડીએ છીએ. હવે સાના માના સહી કરો ને. અને આ ઘર મારા નામે કરો. બેટા આવું ના કરશો. ઠીક છે.